દેવ્યાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સ વચ્ચે એક મોટું મર્જર થતું જોવા મળી રહ્યું છે. QSR સેક્ટરનું આ સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. સફાયર ફૂડ્સ અને દેવ્યાની ઇન્ટરનેશનલના મર્જરને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. આ જે મર્જર છે તે શેર સ્વેપ દ્વારા થશે, એટલે કે અહીંયા કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નહીં જોવા મળે. સફાયરના 100 શેર પર દેવ્યાનીના 177 શેર્સ મળશે શેર હોલ્ડર્સને, અને આ મર્જર બાદ KFC, પિઝા હટ માટે એક ફ્રેન્ચાઇઝી બનશે અને કારોબારને વધુ મજબૂતાઈ આપવા માટે આ મર્જર કરવામાં આવ્યું છે. રેગ્યુલેટર અને શેર હોલ્ડર્સ પાસેથી હજુ મંજૂરી મેળવવાની બાકી છે. હવે આ ન્યૂઝ બાદ દેવ્યાની ઇન્ટરનેશનલ પર UBSનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 190 પ્રતિ શેરના. તેઓનું માનવું છે કે આનાથી બિઝનેસને સ્કેલ કરવામાં મદદ મળશે અને સાથે જ જે એક્ઝિક્યુશન છે એ પણ સ્ટ્રીમલાઇન થતા જોવા મળશે. સેકન્ડ યર ઓફ ઓપરેશનથી એક એન્યુઅલ સિનર્જીસમાં પણ 210 થી 225 કરોડની એક બેનિફિટ થતું જોવા મળશે, અને આ જે મર્જર છે એનું ખાસ કરીને દેવ્યાની ઇન્ટરનેશનલને વધારે ફાયદો થતો જોવા મળી શકે છે એવું પણ તેઓને લાગી રહ્યું છે. તો આ રીતે એક ઓવરઓલ ન્યૂઝ બાદ આજે આ બંને જ સ્ટોક આપણને ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે.